हाय दोस्तों, केम છો મજામાં? આપનું સ્વાગત છે હસમુખ એમસીએસ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર। રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી દોસ્તો। હાલ મિત્રો પરબ આવી રહ્યા છે એટલે કે તહેવારો આવી રહ્યા છે। સાતમ આઠમ જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે તો આ જન્માષ્ટમી 2026 ની અંદર મળવાપાત્ર અનાજના જથ્થાની આપણે મિત્રો અહીંયા વાત કરવાના છીએ। કયા કયું અનાજ મફતમાં મળવાનું છે અને કયું કયું મિત્રો વધારાનું અનાજ મળવાનું છે। તો સૌપ્રથમ અંત્યોદય કાર્ડ ધારકો માટે આપણે જોવાના છીએ। અહીંયા મિત્રો એક આખું કોષ્ટક આપેલું છે, આખું લિસ્ટ આપેલું છે, તેનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ઉપયોગી થવાનો છે। તો અંત્યોદય કાર્ડ ધારકો માટે જન્માષ્ટમી 2026 ની અંદર કઈ કઈ વસ્તુઓ મળવાની છે તો અહીંયા કેટેગરી વસ્તુઓ મળવાપાત્ર જથ્થો અને તેનો ભાવ આપવામાં આવેલો છે। તો આપણે મિત્રો થોડી એની વિગતવાર આપણે માહિતી મેળવી જેથી તમે અનાજ લેવા જાવ તો તમને વધારે ફાયદો થવાનો છે। વસ્તુની અંદર કઈ કઈ વસ્તુ મળશે તો 7 વસ્તુ મળશે, જેમ કે ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, તુવેર દાળ, આખા ચણા, તેલ અને મીઠું। તો આટલી વસ્તુ મળવાપાત્ર થવાની છે। તેમાંથી કઈ કઈ વસ્તુઓ મળશે, કેટલી કેટલી વસ્તુઓ મળશે તેની આપણે વાત કરીએ તો ઘઉં છે તે અંત્યોદય કાર્ડ ધારકો છે, એએવાય કાર્ડ જેમને અંત્યોદય કાર્ડ કહેવામાં આવે છે, તેની અંદર 5 કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર થશે ઘઉં। એ એકદમ વિનામૂલ્ય એટલે કે મફતની અંદર મળશે। ત્યાર પછી ચોખાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ હોય તમારી પાસે તો ચોખા તમને 5 કિલો મળવાના છે એક કાર્ડ દીઠ, એ પણ એકદમ ફ્રીમાં આપવામાં આવશે। બાજરીની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ હોય તો તેની અંદર 5 કિલો કાર્ડ દીઠ બાજરી મળવાપાત્ર થવાની છે, એ પણ એકદમ મફતની અંદર મળશે। ત્યાર પછી વાત કરીએ તો કે અંત્યોદય કાર્ડ ધારકો માટે ખાંડ કેટલી મળશે તો 1 કિલો ખાંડ એક કાર્ડ દીઠ મળશે, પ્લસ વધારાની તહેવાર નિમિત્તે મિત્રો જન્માષ્ટમી જેવો મોટો તહેવાર આવતો હોય તો તેની અંદર 1 કિલો ખાંડ છે તે વધારાની મળવાપાત્ર થશે। તે કેટલા રૂપિયે તો કે 15 રૂપિયાના ભાવે મળશે। કોને કઈ રીતે મળશે તો કે 15 રૂપિયાના ભાવે અંત્યોદય કાર્ડ ધારકોને અહીંયા ભાવ છે તે ઓછો રહેશે। ત્યાર પછી અંત્યોદય કાર્ડને તુવેર દાળ મળશે તો કે હા, તુવેર દાળ મળવાપાત્ર થશે। 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થવાની છે 40 રૂપિયાના ભાવે। ત્યાર પછી ચણાની વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકો માટે તો એક કાર્ડ દીઠ 30 રૂપિયાના ભાવે આખા ચણા મળવાપાત્ર થશે 1 કિલોગ્રામ। ખાદ્ય તેલની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ દીઠ 1 લીટર ખાદ્ય તેલ જે સિંગ તેલ છે તે 1 લીટર મળવાપાત્ર થશે, તેનો ભાવ 100 રૂપિયા રહેવાનો છે। અને મીઠાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકને 1 કિલો મીઠું 1 રૂપિયો એની અંદર આપવામાં આવશે। તો દોસ્તો આથી અંત્યોદય કાર્ડ ધારકો જે ખૂબ નીચો કાર્ડ કહેવામાં આવે છે તેની અંદર આટલી વસ્તુ મળવાપાત્ર થવાની છે। તો દોસ્તો એક સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી પાસે અંત્યોદય કાર્ડ હોય તો તેની અંદર કાર્ડની અંદર ઉપર એએવાય એવું લખેલું હોય તેને અંત્યોદય કહેવામાં આવે છે। મિત્રો એએવાય એવું ઇંગ્લિશની અંદર લખેલું છે, તમે જોઈ શકો છો આ એએવાય આવું લખેલું છે તો તમારો અંત્યોદય કાર્ડ છે। ત્યાર પછી વાત કરીએ આપણે હવે મિત્રો બીપીએલ એપીએલ કેટેગરીના જે કાર્ડ ધારકો છે તેમને કઈ કઈ વસ્તુઓ મળશે તો અહીં તમે જોઈ શકો છો જન્માષ્ટમી 2026 માં મળવાપાત્ર જથ્થો એની અંદર એપીએલ બીપીએલ કાર્ડ ધારકો માટે હવે અહીંયા વસ્તુ આપવામાં આવેલી છે, તેનો ક્રમ પણ આપી દેવામાં આવેલો છે। એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને કઈ વસ્તુ મળશે તો કે તેને ઘઉં મળશે, ચોખા મળશે, બાજરી મળશે, ખાંડ મળશે, તુવેર દાળ મળશે, આખા ચણા મળવાપાત્ર થવાના છે, ખાદ્ય તેલ મળશે તહેવાર નિમિત્તે અને મીઠું મળવાપાત્ર થવાનું છે। તો કેટલી કેટલી વસ્તુ મળશે, કેટલા પૈસા આપવાના રહેશે તેની વાત કરીએ આપણે તો એનએફએસએ પીએસએસ નીચે છે જે 2 કિલો એક વ્યક્તિ દીઠ મળવાપાત્ર થવાનું છે। તો ઘઉં કેટલા મળશે, મફતમાં મળશે, પરંતુ અહીંયા વ્યક્તિ દીઠ 2 કિલો, જેમ કે 5 વ્યક્તિ હોય તો 10 કિલો છે તે ઘઉં મળવાના છે, એકદમ ફ્રીની અંદર મળશે। ત્યાર પછી ચોખાની વાત કરીએ તો એપીએલ અથવા બીપીએલ કાર્ડ ધારક છે તેમને ચોખા મળશે, પરંતુ 2 કિલો એક વ્યક્તિ દીઠ, તો અહીંયા 5 વ્યક્તિ હોય તો કેટલા મળે 10 કિલો, એ પણ એકદમ મફતની અંદર। બાજરીની વાત કરીએ તો એનએફએસએ જે 1 કિલો એક વ્યક્તિ દીઠ 1 કિલો મળશે, તો અહીંયા બાજરી કેટલી મળશે 5 કિલો, 5 વ્યક્તિ હોય તો 5 કિલો બાજરી મળવાપાત્ર થશે, પણ એકદમ મફતની અંદર આપશે। ત્યાર પછી ખાંડની દોસ્તો વાત કરીએ તો ખાંડ છે તે એપીએલ કેટેગરીમાં મળવાપાત્ર થતો નથી, પરંતુ બીપીએલ કેટેગરી હોય તેમને ખાંડ મળે છે તો 350 ગ્રામ વ્યક્તિ દીઠ, એક વ્યક્તિને 350 ગ્રામ મળે છે, તો વધારાની 1 કિલો તહેવાર નિમિત્તે પણ આપવામાં આવતી હોય છે। તેનો ભાવ કેટલો રહેશે 22 રૂપિયા ભાવ રહેવાનો છે। ત્યાર પછી આખા તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 1 કિલો મળે છે કાર્ડ દીઠ 40 રૂપિયાના ભાવે, કેટલી 40 રૂપિયાના ભાવે તુવેર દાળ મળે છે। આખા ચણાની વાત કરીએ તો આખા ચણા છે તે મળે છે એપીએલ બીપીએલ બંને કેટેગરીને મળે છે, તો 1 કિલોગ્રામ આખા ચણા મળવાપાત્ર થશે, તેનો ભાવ 30 રૂપિયા રહેવાનો છે। ખાદ્ય તેલની વાત કરીએ તો ખાદ્ય તેલ એપીએલ બીપીએલ અને અંત્યોદય ત્રણે કેટેગરીને મળવાનું છે 1 લીટર કાર્ડ દીઠ, તેના 100 રૂપિયા ભાવ રહેવાનો છે। અને મીઠાની વાત કરીએ તો મીઠું મિત્રો દરેક વ્યક્તિને મળવાપાત્ર થતું હોય છે, તેની અંદર મિત્રો અહીંયા
₹1 ભાવે છે તે મળતો હોય છે મીઠું. તો આ રીતે દોસ્તો જન્માષ્ટમી 2026 ની અંદર તમને મળવાપાત્ર જથ્થો છે કેટલો મળવાનો છે તેની માહિતી આપી. જો માહિતી પસંદ આવી તો દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ માહિતી તમને નવી આ ચેનલ પરથી મળતી રહેશે. તો દોસ્તો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.